નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। ઈવીએમ ઉપર સવાલ ઉભા કરવાના હોય કે નિવેદનબાજી હોય, એ કામ અત્યાર સુધી મોટે ભાગે ભાજપ સિવાયના પક્ષ કરતા હતા। હવે ઈવીએમ ઉપર નિવેદન કરનાર બીજું કોઈ નહીં પણ દેશના પ્રધાનમંત્રી છે। પ્રધાનમંત્રીએ નિવેદન પણ એવું કર્યું કે જેની સામે વિપક્ષે ખાસ કોઈ વળતો જવાબ આપ્યો નથી। જે કોઈ રાજ્ય કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને બમ્પર બેઠક મળે એટલે કે કોંગ્રેસ સહિતના અન્ય પક્ષ ઈવીએમ સામે સવાલ ઉભા કરે। 2024ની ચૂંટણીમાં પણ એવા પ્રયાસ થયા કે જ્યારે ચૂંટણીનું કામ એની ટોચ ઉપર હતું ત્યારે પણ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ થઈ, જેમાં ઈવીએમની વિશ્વસનીયતા સામે સવાલો તો ઉભા કરાયા જ, સાથોસાથ ઈવીએમ અને વીવીપેટનું 100% વેરિફિકેશન થાય એવી પણ માંગ થઈ। જો કે એપ્રિલ મહિનામાં જ સુપ્રીમ કોર્ટે એક સ્વરમાં કહી દીધું કે ફરી બેલેટ પેપરનો જમાનો નહીં જ આવે અને મતદાન ઈવીએમથી જ થવાનું છે। સુપ્રીમ કોર્ટની માર્મિક ટકોર એવી પણ હતી કે કોઈ વ્યવસ્થાને સમજ્યા વગર જો આંખ બંધ કરીને વિરોધ કરવા બેસી જઈએ તો લોકશાહીનો હાર્દ મરી જશે, કારણ કે લોકશાહીનો હાર્દ એ જ છે કે તમને વ્યવસ્થા ઉપર વિશ્વાસ હોવો જોઈએ। પ્રધાનમંત્રીએ પણ 4 જૂનના પરિણામ પછી વેધક સવાલ કર્યો કે ઈવીએમ ખરેખર જીવે છે કે મરી ગયા છે। પ્રધાનમંત્રીએ ત્યાં સુધી કહ્યું કે હવે બીજી ચૂંટણી જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી કોઈ સવાલ જવાબ નહીં થાય। હવે જે વ્યવસ્થા ઉપર સતત સવાલ ઉઠી રહ્યા છે તે વ્યવસ્થા છેલ્લી 2 થી 3 દાયકાથી ચાલી રહી છે અને એકવાર નહીં પણ અનેકવાર સચોટ પરિણામ પણ આપી ચૂકી છે। હવે ખુદ પ્રધાનમંત્રી પણ જ્યારે આ વ્યવસ્થાને યોગ્ય કહી રહ્યા છે અને દેશની ન્યાયપાલિકાને પણ જેના ઉપર વિશ્વાસ છે તે ઈવીએમ સામે સવાલ ઉઠાવવાનું બંધ થશે કે નહીં। 2024ની ચૂંટણીનું પરિણામ ઈવીએમ સામે સવાલ ઉઠાવનારાઓને અત્યાર સુધી ખોટું કર્યું એવું વિચારવા ઉપર મજબૂર કરશે કે નહીં, એવા અનેક સવાલો છે। આજે મહામંથનમાં ઈવીએમ પર ચર્ચા કરીશું। તો દેશના મુખ્ય ચૂંટણી કમિશનર એવું કહી રહ્યા છે કે કેટલીક અફવાઓ અને શંકાઓને કારણે ચૂંટણી પ્રક્રિયા પાટા ઉપરથી ઉતરી જાય એવા પ્રયત્નોની અમે હવા કાઢી નાખી છે। આ અફવાઓથી દેશમાં અશાંતિ ફેલાઈ શકતી હતી એવું દેશના મુખ્ય ચૂંટણી કમિશનર કહી રહ્યા છે। જ્યારે ઈવીએમની સાથે વીવીપેટની 100% ગણતરીનો મુદ્દો એ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો અને દેશના ઇન્ડિયા અલાયન્સે જ્યારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી તો કોર્ટે દેશની મૂળ ભાવના શું છે એ કીધી હતી। કોઈ પણ વ્યવસ્થા પર આંખ બંધ કરીને શંકા કરવી એ સારી વાત નથી, એ પછી કોર્ટ હોય કે સંસદ હોય। લોકશાહીનો અર્થ એના તમામ સ્તંભોની વચ્ચે સદભાવ અને વિશ્વાસ ટકી રહે એ છે। તો વિશ્વાસ અને સહયોગને વધારીને આપણે લોકશાહીનો અવાજ વધુ મજબૂત કરી શકીએ એવું દેશની સુપ્રીમ કોર્ટે કીધું હતું। એ આ 2 જ મહિના પહેલા લગભગ 19મી એપ્રિલે આપણે ત્યાં પહેલા તબક્કાનું મતદાન હતું અને 18મી તારીખે કીધેલા એ આ શબ્દો છે। તો મધ્યપ્રદેશની એક લોકસભા બેઠક છે, એનું નામ છે હરદા। તો હરદા લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસના એક નેતા રામુ ટેકામ એ ચૂંટણી હાર્યા। આ હમણાંની વાત છે, જે પરિણામ આવ્યું 4મી તારીખે એ। તો એ હાર પછી એણે એ સવાલ ઉઠાવ્યા કે મારી હારના 2 કારણ છે। પહેલું કારણ એણે એ કીધું કે ઈવીએમની બેટરી 99% ચાર્જ હતી। એવું કેવી રીતે બની શકે કે આખો દિવસ વપરાયેલું ઈવીએમ એના મશીનની બેટરી એ 99% ચાર્જ રહી હોય। બીજું કારણ એણે એ આપ્યું કે 7મી મેના દિવસે લોકસભાનું વોટિંગ હતું, એટલે કે આપણી સાથે જ મધ્યપ્રદેશની આ જે હરદા બેઠક છે એનું પણ લોકસભાનું એ વોટિંગ હતું। આપણે ત્યાં 7મી મે હતું, ત્યાં પણ 7મી મે હતું। તો એ નેતા એવું કહે છે કે 7મી મે લોકસભાની ચૂંટણીનું મતદાન હતું અને લાડલી બહેના યોજનાનો હપ્તો 4મી તારીખે બહેનોના ખાતામાં આવ્યો। લાડલી યોજના ત્યાં જે તે વખતના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કરેલી એ યોજના છે। દરેક બહેનોના ખાતામાં અમુક પૈસા આવે છે અને એ યોજના સુપર ડુપર હિટ રહી હતી। તો આ વખતે એવું કહેતા હતા કે મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૂંટણી હારી જશે અને એવું કહે છે કે જે કંઈ પરિણામ આવ્યું એ પણ એ લાડલી બહેના યોજનાના કારણે હતું અને એના કારણે એ આ નેતા એવું કહી રહ્યા છે કે જે કંઈ 7મી મેના દિવસે વોટિંગ હતું ને એના બરાબર 3 દિવસ પહેલા એ લાડલી બહેના યોજનાના પૈસા એના ખાતામાં પડ્યા અને મોટાભાગનું જે બહેનોનું વોટિંગ છે એ મે બી એ ભાજપના પક્ષે ગયું। આ એક મુદ્દો હતો। બીજો મુદ્દો એ હતો કે
એ પછી ચૂંટણી અધિકારીએ એ કોંગ્રેસ નેતાને એવો જવાબ આપ્યો કે ઈવીએમની બેટરી 99% ચાર્જ હોવી એ કોઈ મુદ્દો નથી, એવું બને છે ક્યારેક. તો બીજું એ કે લોકોના ખાતામાં કોઈ યોજનાના પૈસા આવે એટલે સરકારને જ મત આપે એવું કહેવું એ મને લાગે છે કે આજની તારીખે એ ગરીબ અને સામાન્ય માણસનું અપમાન છે. જો ભાજપ એવું માનતી હોય કે કિસાન સન્માન નિધિના 2000 રૂપિયા એ ખેડૂતના ખાતામાં સરકાર નાખે છે, એના કારણે ખેડૂત મત આપે છે, તો એ પણ હું માનું છું કે ખોટો વિચાર છે. કોઈ માણસના કોઈ પક્ષ કે ઉમેદવારને મત આપવાના અને નહીં આપવાના એ 100 કારણો હોઈ શકે. પક્ષો અને નેતાઓએ એના આ મતમાંથી નીકળી જવું જોઈએ એવું હું માનું છું, અંગતપણે માનું છું. એવા નિવેદનો એ કોંગ્રેસ કે ભાજપ કે દેશના કોઈ પણ નેતાએ કે દેશના કોઈ પણ રાજકીય પક્ષે એ નિવેદન નહીં કરવા જોઈએ. સુપ્રીમ કોર્ટમાં એ દેશના રાજકીય પક્ષોએ એક અરજી કરી હતી કે વીવીપેટની પર્ચીની 100% મત સાથે મેળવણી થવી જોઈએ. એટલે કે 10 લાખ મત એ કોઈ લોકસભા બેઠક પર પડ્યા હોય તો એની સામે વીવીપેટની 10 લાખ પર્ચીઓની ગણતરી પણ થવી જોઈએ એવી માંગ હતી. તો અત્યારે દેશમાં એ નિયમ છે કે એક વિધાનસભા દીઠ 5 મતદાન મથકોની વીવીપેટની પર્ચીઓની ગણતરી થાય છે. રિટર્નિંગ અધિકારી જે હોય એ ચૂંટણી અધિકારી જે તે પક્ષના ઉમેદવાર અને એના એજન્ટની હાજરીમાં ડ્રો કરે અને નક્કી થાય કે વિધાનસભા મત વિસ્તારના કયા 5 મતદાન કેન્દ્રોના ઈવીએમની સાથે એ વીવીપેટની ગણતરી થશે. તો માની લો કે એક લોકસભામાં 7 વિધાનસભા હોય તો આપણે એવું માની શકીએ કે 35 મતદાન મથકમાં એ ઈવીએમમાં પડેલા મત અને વીવીપેટની ગણતરી થાય છે. એ અત્યારની સ્થિતિ છે. હું વીવીપેટની જ્યારે વાત કરું છું ત્યારે સમજો કે જ્યારે તમે એ બટન દબાવો છો તો 4, 5 કે 7 સેકન્ડ સુધી એક પર્ચી છે એ આપણને દેખાય છે, જેમાં ઉમેદવારનો ક્રમ લખેલો છે, જેમાં ઉમેદવારનું નામ લખેલું છે અને એ પાર્ટીનો સિમ્બલ એ દોરેલો છે, જે આપણને ટ્રાન્સપરન્ટ કાચમાંથી દેખાય છે. જેવો એનો એક સમય થઈ જાય તો એ પર્ચી એ નીચે પડી જાય છે, એક બોક્સમાં પડી જાય છે. એવા બોક્સ એક મતદાન મથકમાં માનો કે 4 બૂથ આવેલા છે, કોઈ શહેરમાં મોટી શાળા હોય તેવું બને છે કે એમાં 4 બૂથ હોય તો એક મતદાન મથક ગણવાનું. એક વિધાનસભા દીઠ એવા 5 મતદાન મથકની વીવીપેટની પર્ચીઓ એમાં પડેલા કુલ ઈવીએમમાં પડેલા મત એ બંનેને મેચ કરે છે. તો દેશમાં આ વખતે 240 ભાજપના જીતા, 99 એ કોંગ્રેસના જીતા. તો હું માનું છું કે એકાદ બે ઉમેદવારને બાદ કરતા કોઈ એવું કીધું નથી કે આ જે વીવીપેટ ની પર્ચી પડી છે એની સામે ઈવીએમમાંથી આટલા મત ઓછા નીકળ્યા કે આટલા મત વધારે નીકળ્યા. ખબર નહીં, કોઈએ ક્યાંક બીજે અરજી કરી હોય તો ખબર નથી. રામુ ટેકામ કરીને મેં કીધું કે હરદા મધ્યપ્રદેશની એક લોકસભા બેઠક હરદા એણે સવાલ ઉઠાવ્યા હતા. પણ અગેન હું કહું છું કે વીવીપેટમાં ઓછા નીકળ્યા કે વધારે નીકળ્યા એનો વિવાદ એ હજુ સુધી થયો નથી. રાધર આ ચૂંટણીમાં કોઈ એક પણ ઉમેદવારે એ કીધું નથી કે જેટલા મત ઈવીએમમાં પડ્યા એટલા મત એ આ પર્ચીમાંથી નીકળ્યા નથી. તો વીવીપેટને લઈને એક લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને કાનૂની જંગ એ છેડાયેલો છે. સૌથી પહેલા ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એ વીવીપેટના મુદ્દાને લઈને સુપ્રીમ કોર્ટમાં ગયા હતા, એ પહોંચ્યા હતા, એમણે એક અરજી કરી હતી. તો 2013માં એ સુબ્રમણ્યમ સ્વામીનો જ કેસ હતો જેના કારણે આપણા દેશમાં વીવીપેટની શરૂઆત થઈ. સુપ્રીમ કોર્ટે એ વખતે એવું કીધું હતું 2013માં કે નિષ્પક્ષ ચૂંટણી માટે વીવીપેટ જરૂરી છે અને સરકારે એ વીવીપેટના કાગળના રોલ માટે પૈસા આપવા જોઈએ. એટલે કદાચ એ વખતે ક્યાંક સરકાર તરફથી એવો વિરોધ થયો હશે કે વીવીપેટના કાગળનો રોલનો એક મોટો ખર્ચો થાય છે, ખબર નહીં. પણ એ વખતે સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું કે કેન્દ્ર સરકારે ચૂંટણી પંચ જે માગે એ કાગળના રોલના પૈસા એ ચૂંટણી પંચને આપવા જોઈએ. એના પછી 2019માં ચંદ્રાબાબુ નાયડુ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા. 2019માં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એ ચંદ્રાબાબુ નાયડુ એ ખૂબ ખરાબ રીતે હાર્યા હતા. ત્યાં તમને ખબર હશે કે છેલ્લી 3 ચૂંટણીથી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી આંધ્રપ્રદેશમાં સાથે થાય છે. તો લોકસભામાં 25 બેઠકોમાંથી માત્ર 3 બેઠક 2019માં ટીડીપી જીતું હતું અને રાજ્યમાં એમની સરકાર હતી. તો વિધાનસભાની ચૂંટણીમાં સરકાર જતી રહી અને 175 જે વિધાનસભાની બેઠકો છે એમાંથી માત્ર 23 બેઠકો એ ચંદ્રાબાબુની પાર્ટી ટીડીપી એ વખતે જીતી હતી 5 વર્ષ પહેલા. તો જેવી ચૂંટણી હાર્યા અને ચંદ્રાબાબુ એ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા તો ચંદ્રાબાબુની દલીલ એ હતી કે કોર્ટ એવો આદેશ આપે કે કુલ પડેલા મત છે એની સામે 50% વીવીપેટની પર્ચીઓની ગણતરી થાય. અત્યારે જે વિપક્ષોએ 100% કીધું એની બદલે ચંદ્રાબાબુ નાયડુએ 5 વર્ષ પહેલા એવું કીધું હતું કે 100% નહીં પણ 50%ની એ ગણતરી થવી જોઈએ.
કોર્ટે આદેશ આપ્યો કે આવું કરીએ તો પરિણામ આવતા 8 દિવસ વધુ જતા રહે, એટલે એ વાત એ શક્ય નથી. તો 2019માં સુપ્રીમ કોર્ટે જે વાત કીધી હતી એ જ વાત 2024માં પહેલા તબક્કાનું મતદાન શરૂ થાય એના આગલા દિવસે કીધી હતી. હવે દેશનો જનાદેશ એ કોઈ સિંગલ પાર્ટીને 272 બેઠકો આપી હોય એવો છે નહીં. વિપક્ષના નામે કોંગ્રેસની સ્થિતિ ખરાબ હતી. ઇન્ડિયા ગઠબંધન થયું, ભાજપની સામે વિપક્ષનો એક ઉમેદવાર, એ ફોર્મ્યુલા નીતિશ કુમારે આપી હતી. એમનું ઇન્ડિયા અલાયન્સ સાથે જામ્યું નહીં, એ જતા રહ્યા, પણ ફોર્મ્યુલામાં દેશનો વિપક્ષ એ મજબૂત થઈ ગયો અને 2035 બેઠકો સાથે ઇન્ડિયા અલાયન્સ એનડીએની સામે એ 293 બેઠકો સામે વિપક્ષમાં અત્યારે તો બેસી રહ્યો છે. તો ઈવીએમ પર જે સવાલ ઉઠાવતા હતા એમની સ્થિતિ આ જનાદેશથી મજબૂત થઈ છે. દેશની જનતાએ એમને પણ રચનાત્મક કામ સોંપી દીધું છે અને સરકારના પ્રહરી તરીકે દેશની જનતાના પક્ષમાં અવાજ ઉઠાવવાનું કામ એ વિપક્ષોને સોંપ્યું છે. ત્યારે સવાલ એ છે કે આ ચૂંટણી પછી ઈવીએમ પર ઉઠેલા સવાલોના જવાબ એ મળી ગયા છે કે નહીં. આપણી સાથે આજનો મૂળ મુદ્દો છે 2024નો જનાદેશ, ઈવીએમની ચર્ચાને પૂર્ણવિરામ અપાશે કે નહીં. આપણી સાથે 5 વક્તાઓ છે. હિતેન્દ્રભાઈ પટેલ છે, ભાજપના નેતા છે. નિશાંતભાઈ રાવલ છે, કોંગ્રેસના નેતા છે. રાહુલભાઈ મહેતા છે, એ રાઇટ ટુ રિકોલ પાર્ટીના અધ્યક્ષ છે અને ઈવીએમ પર એ પોતે ખૂબ કામ કરી રહ્યા છે. મને લાગે થોડી વારમાં જોડાશે. સુધીરભાઈ રાવલ છે, એ રાજકીય વિશ્લેષક છે અને મયુર ભૂસાવળકર છે, એ પોતે સાયબર એક્સપર્ટ છે. તો સુધીરભાઈ, સૌથી પહેલી વાત તો એ છે કે આપણે તો એક સ્ટેન્ડ લેતા હતા કે આવડા મોટા દેશમાં જે દિવસે કોંગ્રેસની અલ્ટિમેટ સત્તા હતી તે દિવસે પણ અને અત્યારે ભાજપ અને મોદીની અલ્ટિમેટ સત્તા છે તો પણ ઈવીએમમાં આખા દેશમાં સેટિંગ કરીને જીતવું એ ખરેખર એ મુશ્કેલીવાળું કામ છે. બીજો મુદ્દો એ પણ હતો કે ચૂંટણી પંચ જે આંકડા આપતું હતું કે આટલા પુરુષ મતદારો, આટલા મહિલા મતદારો અને કુલ આટલા મતો, તો એ પણ કંઈક એને કોઈ રીતે આપવાનું બંધ કર્યું અને એ ચર્ચા પણ જાગી કે આમાં કંઈક સેટિંગ થાય છે. પછી એવું થયું કે પહેલા તબક્કાનું જે મતદાન થયું એના 10-15 દિવસ પછી ઇલેક્શન કમિશને એક ડેટા બહાર પાડ્યો કે હવે એમ કે આટલા ટોટલ મતો છે. એના પછી ફરી પાછી એક મેળવણી આવી કે આ 1.25 કરોડ મતો એમ કે પાછા એ ઉમેરાયા છે. દેશમાં ઘણા બધા લોકોએ એના વિશે ઇલેક્શન કમિશનને પણ સવાલો પૂછ્યા કે ભાઈ તમે આ 1.25 કરોડ મત ક્યાંથી લાયા? જ્યાં સત્તા પક્ષની 1,50,000ની હાર જીત હોય અને ત્યાં તમે કંઈક સેટિંગ કરી નાખ્યું તો શું થાય? તો દેશમાં 100 સીટો એવી થઈ જાય કે જ્યાં એ નથી મળવાની એમને એ મળી જાય અને સામેવાળા બધા હારી જાય. તો આ ઘણા બધા સવાલો એ 4 જૂનના જનાદેશની પહેલાના હતા. રાધર મને પણ થયા હશે, તમને પણ થયા હશે. દેશના સામાન્ય માણસે જેને અખબારમાં કે ટીવીમાં સમાચાર જોયા હશે કે ચૂંટણી પંચે આવું કર્યું, એના મનમાં પણ એ સવાલો હશે. 4 મે જે પરિણામ આવ્યું, જ્યારે 293 બેઠકોની સામે 240 બેઠકો સાથે 235 બેઠકો સાથે ઇન્ડિયા ગઠબંધન જે દેશના વિપક્ષોનું એક અલાયન્સ બન્યું એ મજબૂત રીતે બહાર આવ્યું, તો લોકોના મનમાં એવું થયું કે ચલો આ બધી શંકા ખોટી હતી. જે લોકો જ્યારે હારી જાય ત્યારે એ સવાલોને ઉઠાવે છે. મેં ચંદ્રબાબુ નાયડુનું ઉદાહરણ દીધું કે 2019માં બહુ ખરાબ રીતે વાયએસઆરની સામે હાર્યા હતા, વાયએસઆર કોંગ્રેસની સામે. તો એ પણ હાર્યા પછી તરત જ ઇલેક્શન કમિશન પહોંચી ગયા કે ભાઈ મારી 25માંથી 3 કેવી રીતે આવી શકે ને 175માંથી હું તેવી ઉપર કેવી રીતે આવી ગયો? આ લોકોએ કંઈક સેટિંગ કર્યું લાગે છે. પણ આ જનાદેશ હું માનું છું કે એ તમામ શંકાઓથી એ તમામ દેશના લોકોને મુક્ત કરે એ કદાચ હશે. હું એવું સમજુ છું, કદાચ હશે. તમે શું કહો છો આના પર? હેમંતભાઈ, તમે બહુ વિસ્તારથી શરૂઆતમાં પૂર્વ ભૂમિકા બાંધી એટલે બહુ ઘણી બધી સારી વાત કરી અને તમે કીધું કે સૌથી પહેલા જ્યારે સુબ્રમણ્યમ સ્વામીએ મુદ્દો ઉઠાવ્યો તો 2013માં, પણ એની પહેલા 2010માંની એક વાત તમને કહું કે જે ભારતીય જનતા પક્ષના જે એક નેતા, આમ તો રાષ્ટ્રીય પ્રવક્તા હતા, જીવીએલ નરસિંહ રાવ, એણે એક ડેમોક્રેસી એટ રિસ્ક એવી બુક પણ લખી હતી. ઈવીએમ ખાલી ભારતમાં જ નહીં, દુનિયાના કેટલાય દેશોમાં ચર્ચાસ્પદ રહ્યું છે અને ડેવલપ્ડ કન્ટ્રીઝ જે છે એ લોકો આપણા કરતા ઘણી ઓછી વસ્તી હોવા છતાં ત્યાં સિસ્ટમ બંધ થઈ ગઈ છે. અને ભારત જેવા બીજા દેશો પણ છે જ્યાં અત્યારે ઈવીએમ કે વીવીપેટની સાથેની પદ્ધતિ ચાલુ પણ છે. લોકશાહીની અંદર એક વસ્તુ એવી છે કે તમારી પારદર્શિતા એવી જોઈએ કે તેમાં શંકા ન હોવી જોઈએ. જ્યારે કોઈ રાજનેતા કે રાજકીય પક્ષ ચૂંટણી હારી જાય અને ઈવીએમને દોષ ટોળે
એ વાત જુદી છે. અને ટેકનિકલ દ્રષ્ટિએ જો કોઈ બીજા કારણોસર એમાં કોઈ લૂપહોલ રહી જતા હોય તો એ આખી બીજી વાત છે. હું માનું છું ત્યાં સુધી ઈવીએમ ખાલી જે પેલું મશીન જ છે અને ઇલેક્ટ્રોનિક સર્કિટમાં જ ગોલમાલ થાય છે એવી વાત નથી હોતી. કારણ કે એના જુદા જુદા તબક્કે ટેસ્ટિંગ થયેલા છે અને વાંધાઓ પણ ઉઠેલા છે અને વાંધાઓ સાબિત નથી કરાયા એવા પ્રયોગો પણ થયા છે. ભૂતકાળમાં ચૂંટણી પંચે પણ એના ઇનિશિયેટિવ લીધા હતા અને બીજા પક્ષોએ એ ફોલ્ટી છે એવું કરીને ડેમોન્સ્ટ્રેશન પણ કરેલા છે. આ બધી બાબતો વચ્ચે છે. પણ એક આખી સિસ્ટમ એવી છે કે ઈવીએમ સાથે તમે જયારે હેન્ડલ કરો છો અને માનો કે કોઈએ સંયુક્ત રીતે ફ્રોડ કરવો છે તો એ એકલ દોકલનું તો કામ નથી. આટલું મોટું વ્યવસ્થા તંત્ર, આટલું મોટી વર્ગ છે જેની સાથે કેટલા સિક્યુરિટી ફોર્સ જોડાયેલા છે, એ મશીનની હેરફેર થાય છે, કાઉન્ટિંગ અને વોટિંગ વચ્ચેના 2 કે 3 કે 4 દિવસનો ગાળો છે અને કરવું હોય તો ઘણું થઈ શકે, પણ એ ચોરી પકડાઈ પણ શકે. બરાબર છે. આ વાતની મારી ભૂમિકા સાથે હું આગળ વધું છું. હવે જયારે આ વખતે સુપ્રીમ કોર્ટે ના પાડ્યા પછી સદભાગ્ય એ છે કે આ ચૂંટણીનો જનાદેશ આવી ગયા પછી એવો કોઈ બબાલવાળા મુદ્દાઓ આવ્યા નથી. કારણ કે આ ચમત્કારિક જનાદેશ જ એવો આવ્યો છે કે લગભગ બધા ખુશ છે. ભારતીય જનતા પક્ષ હોય તો એની સરકાર ફરતી બની છે, વિપક્ષના ઇન્ડિયા ગઠબંધન થઈ લોકોની સીટો બમણી થઈને વધારે એનાથી ખુશ છે અને એકલ દોકલ ઉમેદવારોમાં પણ કોઈ કેસમાં દોડી ગયો અને બબાલ એવા કિસ્સાઓ નથી બન્યા. એટલે એ આપણું સદભાગ્ય છે. એટલે એક સિસ્ટમની રીતે તમે હમણાં કીધું કે ભારતના ચૂંટણી કમિશનરે એમ કીધું અમે હવા કાઢી નાખી છે, તો મને એમ લાગે છે કે એક ચૂંટણી કમિશનરે રાજનેતાઓની ભાષા ના વાપરવી જોઈએ. એ વસ્તુ હવા કાઢી નાખી ખોટી, એનો મતલબ આખી આ સિસ્ટમ લુકપ્રૂફ થઈ ગઈ છે એનું પ્રમાણ નથી. એટલે એની પાછળ ચર્ચાઓ હજી થવી જોઈએ. પણ મારે જે કહેવું છે એ કહેવું છે કે મને એવું લાગે છે કે આ સૌથી શ્રેષ્ઠ સમય છે. જો અત્યારે કોઈ વિવાદ નથી તો મને એમ લાગે છે આવનારા 5 વર્ષની અંદર ભારતના ચૂંટણી પંચે ઇનિશિયેટિવ લઈને બધા ચૂંટણીના રાજકીય પક્ષોને બોલાવીને એક્સપર્ટને અને જેટલા લોકો આમાં સંલગ્ન છે આખું વ્યવસ્થા તંત્ર, વહીવટી તંત્રને ભેગા કરીને આ 2, 3, 4 વર્ષની અંદર આ પ્રશ્ન શંકાથી પર થઈ જાય એના તમામ ઇનિશિયેટિવ લેવા જોઈએ. ભારત જેવા મોટા ચૂંટણી 198 કરોડ જેટલા મતદારો હોય એટલે ગણતરીવાળો મુદ્દો ખરાબ છે, પણ ગણતરીવાળા મુદ્દામાં દિવસો જાય એના કારણે ખોટું રિઝલ્ટ ન આવે. આ વખતે નથી આવ્યું એવું દેખાય છે. તો એ ફરીથી પ્રશ્ન ન ઉભા થાય તો મને એમ લાગે છે આ શ્રેષ્ઠ સમય છે. આ 2-4 વર્ષની અંદર આ વિષયને શંકાથી પર જો કરી દેવામાં આવે, કારણ કે દરેક પક્ષ અત્યારે કોઈ એક પાર્ટી બનીને ફરિયાદ પર નથી આવ્યો, તો મને એમ લાગે છે અને દરેક પક્ષને વાંધો પણ ન હોય તો આ ઇનિશિયેટિવ તો લેવાવું જોઈએ. રાહુલભાઈ જે છે તો રાહુલભાઈ ટેકનિકલ બાબતો પણ કહેશે અને જે આપણને નથી ખબર એવા મુદ્દા હશે, પણ એ મુદ્દાઓ હજી જો ટક્યા હોય 2%, 5% કે 1% હોય તો મને એવું લાગે છે આ સમય દરમિયાન એને આપણે નિરાકરણ લાવી દેવું જોઈએ. ઓકે, ચલો પહેલા નરેન્દ્ર મોદી અને દેશના મુખ્ય ચૂંટણી કમિશનરે શું કીધું એ સાંભળી લઈએ. તમે એમને યાદ કર્યા. હું માનતો હતો કે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ બોલે એ પહેલા ચલાવીશું, પણ અત્યારે ચલાવીએ એ બંનેના. ભાઈ ચલાવો પ્લીઝ. હા, अब तो सबके सामने है, अब तो सबको पता है, तो अब उसको बेचारी को क्यों पीटना है. उसको से दूर रहते हैं, थोड़े दिन उसको भी आराम करने दीजिए. नेक्स्ट इलेक्शन तक आराम करेगी, फिर बाहर आएगी, फिर उसी तरीके से उठेगी, बैटरी बदलेंगे, फिर उसके पेपर बदलेंगे, फिर वो गाली खाएगी, फिर वो अपना रिजल्ट अच्छे से दिखाएगी. पिछले 20-22 इलेक्शन से ऐसी रिजल्ट दिखा रही है. सरकारें एक जगह से दूसरी जगह बदलती चली जाती हैं पूरे राज्यों में, बहुत सारों में. तो उसका शायद मुहूर्त जब जन्म हुआ था ऐसा था कि उसको गाली खानी है, लेकिन वो बहुत भरोसेमंद चीज है. वो हर प्रकार से तटस्थ हो चुकी है और वो अपना काम करती रहती है. तो मैंने किसी को पूछा, यार ये तो ठीक है आंकड़े वांकड़े, तो मुझे ये बताओ कि ईवीएम जिंदा है कि मर गया. क्योंकि ये लोग तय करके बैठे थे कि भारत के लोकतंत्र और लोकतंत्र की प्रक्रिया के प्रति विश्वास ही लोगों का उठ जाए, और लगातार ईवीएम को गाली देना. और मुझे तो लगता था कि शायद इस बार वो ईवीएम की अर्थी निकाय जुलूस निकालेंगे, लेकिन 4 जून शाम आते आते उनको ताले लग गए. ईवीएम ने उनको चुप कर दिया.
ये ताकत है भारत के लोकतंत्र की, ये ताकत है भारत की निष्पक्षता की, ये भारत की ताकत है भारत के चुनावी तंत्र की, चुनाव आयोग की। और मैं मानता हूं कि ये आशा करता हूं कि 5 साल तो अब ईवीएम शायद मुझे नहीं सुनाई देगा, लेकिन जब 29 में हम जाएंगे तो फिर से शायद ईवीएम को लेकर के नाचने की शुरुआत करेंगे, क्योंकि इनके सुधरने की संभावनाएं बहुत कम है। इलेक्शन कमीशन के काम में रुकावट आए, इसके लिए सुप्रीम कोर्ट के दरवाजे खटखटाए गए, भांति भांति की एप्लीकेशन, और एक ही टोली थी। और लोकतंत्र के प्रति जिनका भरोभार अविश्वास है, ऐसे लोग सुप्रीम कोर्ट का उपयोग करते हुए कैसे रुकावट डाले, इसका निरंतर प्रयास करते रहे। और चुनाव आयोग की ताकत का एक बड़ा हिस्सा अदालतों में इस पीक अवर्स में, चुनाव के पीक अवर्स में, यानी कितनी निराशा लेकर के ये लोग मैदान में आए थे कि उन्होंने पूरा हमला उसी इंस्टीट्यूट पे लगा दो ताकि चुनाव के कोई भी परिणाम आए हम दुनिया के सामने भारत को भी बदनाम कर लें। ये षड्यंत्र का हिस्सा था दोस्तों, और कभी भी देश उनको माफ नहीं करेगा। साथियों, इंडी गठबंधन वाले जब ईवीएम का विरोध करते हैं तो मैं सिर्फ एक चुनाव के रूप में नहीं देख रहा। मैं मानता हूं ये लोग मन से पिछली शताब्दी के सोच वाले लोग हैं। वे टेक्नोलॉजी को हम महत्व न समझते हैं, न टेक्नोलॉजी स्वीकार करने को तैयार है। ઓકે મયુરભાઈ, તો મુખ્ય ચૂંટણી કમિશનર એવું કહી રહ્યા છે કે ઈવીએમ નો જન્મ જ એવા મુહૂર્તમાં થયો છે કે 25-30 મોટી ચૂંટણીઓ થઈ ગયા છતાંય હજુ એના ભાગે એ ગાળો ખાવાનું જ આવે છે। વાસ્તવમાં એ તમામ સવાલોના જવાબ આ જનાદેશ છે કે નથી? મયુરભાઈ। હેમંતભાઈ, હું તમને જણાવીશ કે ઈવીએમ જ્યારથી શરૂ થયું છે ને, જ્યારથી જે પણ રાજકીય પક્ષ આવ્યું એનામાં હું નથી પડવા માંગતો, પણ જયારે ઈવીએમ ની આખી હિસ્ટ્રી વાંચવામાં આવે ને તો ઈવીએમ જ્યારથી આવ્યું ત્યારથી વિવાદોમાં જ રહ્યું છે, પહેલેથી અને અત્યાર સુધી વિવાદોમાં રહ્યું છે। હું સુધીરભાઈની એક વાતને બહુ એક વાચા આપવાનો પ્રયત્ન કરીશ કે સુધીરભાઈએ બહુ સારી વાત કરી કે હવે બધા જ ખુશ છે, બધા જી ભાઈ છે કનેક્શન? ઓકે, ચલો રાહુલભાઈ, હું તમને પૂછું છું, મે બી મયુરભાઈ પાસે ફરી પાછા આવીશું, એક ટેકનિકલ મુશ્કેલી છે। તો 2009માં જ્યારે ભાજપ હારે તો એના નેતા પુસ્તક લખી નાખે, 2014માં કોંગ્રેસ હારે તો કોંગ્રેસ એ સવાલો ઉઠાવવાના ચાલુ કરે, રિજનલ પાર્ટીઝને એ શંકા જાય જ્યારે એનો પોતાનો અસ્તકાળ હોય। તો સવાલ એ છે કે અત્યાર સુધીમાં જેટલા પણ સવાલો પૂછાયા એનો જવાબ આ 2024નો જનાદેશ છે કે નથી? ના, નથી। પ્રથમ તો મારો સવાલ પૂરો કરી લો શ્યોર કે ચૂંટણી કમિશનર પણ એવું કહે છે કે ચલો હવે પૂછાવાના શરૂ નહીં થાય, મોદી પણ એવું કહી રહ્યા છે કે 2019 એટલે કે આ 5 વર્ષ સુધી કોઈ નહીં પૂછે, પણ 29માં ફરી એ જીત્યા તો ફરી પાછા લોકો પૂછવાના શરૂ કરશે। હા, તો આમાં ઈવીએમ ઉપરની વિરુદ્ધ સૌથી પહેલા મેં આર્ટિકલ લખ્યું હતું 1989માં। ફરીથી કહું, 1989 જ્યારે હું આઈઆઈટીના 4થા વર્ષમાં હતો, સ્કૂલ કોલેજ મેગેઝિનમાં, કે આ એટલું બોગસ યંત્ર છે કે એની અંદર હું રિમોટ કંટ્રોલ મૂકી દઉં, એ વખતે વીવીપેટ નહોતું, તો મને 100% વોટ મળી જશે, જે હરિપ્રસાદે 2011માં સાબિત કરીને બતાવ્યું। હવે તમે જો ઇલેક્શન કમિશન કેટલું જૂઠું બોલે છે। ઇલેક્શન કમિશન કહે છે કે અમારું ઈવીએમ કોઈ આજ સુધી રિગ નથી કરી શક્યું, કોઈ હેક નથી, તો શા માટે હરિપ્રસાદનો વિડીયો એ લોકો મૂકતા નથી એમના વેબસાઇટ પર? હરિપ્રસાદે 2011માં વિડીયો બનાવ્યો હતો કે જેમાં એણે પૂનાના કલેક્ટરની કચેરીમાંથી ઈવીએમ ચોરી કર્યું અને એને હેક કરીને બતાવ્યું, અને છતાં ઇલેક્શન કમિશન એમ કહે છે કે આજ દિન સુધી કોઈ કરી નથી શક્યું। વિડીયો પડ્યો છે યુટ્યુબ ઉપર, બરાબર, અને તો ઇલેક્શન કમિશન શા માટે એ વિડીયોની લિંક પોતાના વેબસાઇટ ઉપર નથી મૂકતું? જો એમ કહેતો હોય કે હેક ન થઈ શકે તો એના પછી હવે રિમોટ કંટ્રોલ મૂકીને હેક કરી શકાય છે, આ વાત અમારા એન્જિનિયરોમાં 1990માં એસ્ટાબ્લિશ થઈ ગઈ હતી, એટલે અમે ચર્ચા કરવાનું પણ છોડી દીધું હતું
કે જો વીવીપેટ ન હોય, એ વખતે તો વીવીપેટની વાત જ નથી, 1920 થી 2011ના ગાળાની વાત કરું છું, એમ છતાં બધા જ લોકો એમ કહેતા હતા કે આ ઈવીએમ ની અંદર રિમોટ કંટ્રોલ નથી. અરે ભાઈ, ડિઝાઇનમાં નથી, પણ જે ઈવીએમ બૂથમાં છે એમાં રિમોટ કંટ્રોલ છે કે નહીં એની શું ખાતરી? તમે બૂથમાં જાઓ છો ત્યારે ચેક કરો છો કે ઈવીએમમાં રિમોટ કંટ્રોલ છે કે નહીં? આજે કોઈ બિલ્ડર કે મેં આમાં સિમેન્ટ વાપર્યો છે તો ડિઝાઇનમાં સિમેન્ટ વાપર્યો હશે, પણ ખરેખર અંદર સિમેન્ટ છે કે એને રેતી જ ભરી છે કે કચરો ભર્યો છે, એ તો એ કેવી રીતે કહી એટલે શકાય? તમે એવું કહો છો કે મશીનમાં રિમોટ હોય કે બૂથમાં ક્યાંક કોઈની પાસે રિમોટમાં મશીનમાં રિમોટ હોય. હા. મશીનમાં રિમોટ મૂકી શકાય છે એ વાત હરિપ્રસાદે 2011માં સાબિત કરીને બતાવી છે. હા. એનો વિડીયો ઇન્ટરનેટ ઉપર પડ્યો છે, બરાબર. અને હરિપ્રસાદ ઉપર પોલીસ કેસ કર્યો કે ભાઈ તે પુનાની કચેરીમાંથી કેમ ઈવીએમ ચોર્યું. હજુ સુધી પોલીસ કેસનો અંત નથી આવ્યો. 2011માં પોલીસ કેસ કર્યો હતો. 13 વર્ષ પછી પણ ઇલેક્શન કમિશન મુદ્દત પર મુદ્દત પાડે છે પુનાની કોર્ટમાં. ઇલેક્શન કમિશન જજને અરજી નથી કરતો કે ભાઈ આનો ચુકાદો તમે વર્ષમાં આપો. એના પછી વીવીપેટ આવ્યું. હવે વીવીપેટમાં જે લોકોએ મારો ડેમો જોયો છે, કાળા કાચનો ડેમો જે જંતર મંતર ઉપર બતાવવામાં આવ્યો, તો એ કાળા કાચનો ડેમો જે છે એ જોયા પછી હું કહું છું કે 90% લોકો કહે છે કે મારે ઈવીએમ નથી જોતું. પછી ઇલેક્શન કમિશનને જે કેવું હોય એ કે. હું સામાન્ય નાગરિકોને અમે આ ડેમો બતાવે છે, કાળા કાચનો ડેમો, કે જેમાં એક માણસ કેળાનું બટન દબાવે છે અને કેળાની કાપલી છાપેલી લાઇટમાં દેખાય છે. બીજો માણસ આવે છે, એ પણ કેળાનું બટન દબાવે છે, એને પણ કેળાની કાપલી દેખાય છે. બંને કહે છે કે ના, અમારે કોઈ ફરિયાદ નથી. અને પછી કાપલી ખોલો, મશીન ખોલો તો એમાંથી કાપલી નીકળે છે, એક કેળું અને એક સફરજન. એક ટીવી ચેનલે આ ડેમો ડિસેમ્બર મહિનામાં બતાવ્યો, ડિસેમ્બર 2023માં. એના ઉપર ઇન્કમ ટેક્સની નોટિસ આવી, ઈડીની કે ઇન્કમ ટેક્સની, બીજે જ દિવસે. આ રીતે ટીવી ચેનલોને ધમકી આપવામાં આવી કે આ ડેમો નથી બતાવવાનો. એટલું જ નહીં, આ ડેમો એક યુટ્યુબ ચેનલમાં હતો. 6 જાન્યુઆરી 2024 મારા કાર્યકર પવનકુમાર શર્માએ જંતર મંતર પર ડેમો આપ્યો હતો. 60 લાખ વ્યૂ ક્રોસ થઈ ગયા. તો યુટ્યુબે એ ચેનલ વાળાને કીધું કે આ વિડીયો તમે ઉતારી લો, નહીતર અમે તમારા ચેનલનું મોનેટાઇઝેશન બંધ કરી દઈશું. એને આવી રીતે 25 વિડીયો હતા જંતર મંતરના ડેમોના. એને એ લોકોએ કાં તો ઉતારી લીધો કાં તો એને પ્રાઇવેટ કરી નાખ્યો. પ્રાઇવેટ એટલે કોઈ જોઈ ન શકે. તો આ હું કહું છું કે ભાઈ તમે આટલી મોટી સંસ્થા છો, તો મારા ડેમોથી આટલા બધા ડરો છો શા માટે કે યુટ્યુબ ઉપર દબાણ કરવામાં આવ્યું કે તમે આને બ્લેકલિસ્ટ કરો આ વિડીયોને? ફ્રીડમ ઓફ સ્પીચનો તો ભંગ છે, છતાં એમને જે કરવું એ કરે. અમે આ કાળા કાચના ડેમોને અમે ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે. ઇમ્પ્રુવમેન્ટ શું કર્યું છે કે તમને કેળાનું બટન દબાવશો, કેળાની કાપલી છપાતી દેખાશે, 6 સેકન્ડ 7 સેકન્ડની 10 સેકન્ડમાં તે દેખાશે, કપાતી દેખાશે અને પડશે. અને પછી તમે મશીન ખોલશો તો એમાંથી 2 કેળાની કાપલીને બદલે 1 કેળું એક સફરજન નીકળશે. ઓકે, બરાબર. એટલે તમે પ્રશાંત ભૂષણની વેબસાઇટ ઉપર તો હજી તમારો વિડીયો દેખાય જ છે. હા, તો દેખાય એ છે. કેમ પ્રશાંત ભૂષણ ફ્રોડ માણસ છે. ઓન ધ ટોપિક ઓફ ઈવીએમ, પ્રશાંત ભૂષણ ઇઝ ફ્રોડ. એને કેસ બગાડી નાખ્યો. બગાડી નાખવાના હેતુથી હાઇજેક એન્ડ ડિસ્ટ્રોય. He hijacked the issue and deliberately destroyed it. એને કોર્ટમાં ડેમો ન બતાવ્યો. કોઈ વકીલ છે એટલે હું તો ખાલી એટલું પૂછું છું આ જાણવા માટે દર્શકો કે તમે જે કહેતો વિડીયો એ લોકો ઉતારી જ લે છે, તો આમણે આ કેમ નથી ઉતાર્યો? એ જે નથી ઉતાર્યો નોંધ કેમ નથી લેવાતી? અરે ઉતાર્યો નથી. એમણે ચેનલ વાળાને એમ કીધું કે તમે વિડીયો નહીં ઉતારો તો તમારી ચેનલ ડિમોનેટાઇઝ કરી નાખશું, એટલે કે તમારી આવક બંધ થઈ જશે. એટલે પેલાની રોજી રોટી એટલે મોટા ભાગના સાબિત તો થાય એની પ્રતિક્રિયાઓ આવવી જોઈએ ને, એમ હું કહું છું. ના, એમ નથી આવી. જે યુટ્યુબર છે એ પ્રોફેશનલ હોય છે, એ લોકોની તો બિચારાનો રોજી રોટી. અને પ્રશાંત ભૂષણને નોટિસ આવી હતી, પણ પછી નોટિસ આવ્યા પછી ભૂષણની બદલે કિશોર બોલ્યા છે. પ્રશાંત ભૂષણની નહીં, પ્રશાંત ભૂષણ ઓન ધીસ ઇશ્યુ ઇઝ ફ્રોડ. પ્રશાંત સોરી એ જ અપિયર થયા હતા ને 100% હા, પણ પછી. અરે ભાઈ, એને કેસ બગાડી નાખ્યો આખો. એને કોર્ટમાં ડેમો જ ન બતાવ્યો. આ વસ્તુ એવી છે કે તમે હું કાગળ હું આમ બોલીને સમજાવું કે કાળો કાચ, લાઇટ બંધ, લાઇટ ચાલુ, તો ડેમો એને બતાવ્યો નહીં. એક સવાલ સુધીરભાઈને હતો કે પ્રશાંત ભૂષણનું એવા કરવા પાછળ શું કારણ હોઈ શકે? એ જો આમાં શું છે કે પ્રશાંત ભૂષણ ઇઝ નોન ફોર હાઇજેકિંગ ધ ઇશ્યુ એન્ડ ડિસ્ટ્રોઈંગ ધ ઇશ્યુ. તમે લોકપાલથી શરૂ કરો. હું હજુ કહું છું કે જેમને પ્રશાંત ભૂષણ વિશે જાણવું હોય, લોકપાલ 1 23 પાનાનો લખાણ અને લોકપાલ 2 45 પાનાનું લખાણ. આ કોપી લાવતા ભૂલી ગયો હું, આજે મેં પ્રિન્ટઆઉટ કાઢીને રાખ્યો તો. એ ડ્રાફ્ટ વાંચો તમને ખબર પડશે કે જન લોકપાલ કેટલો બોગસ કાયદો છે. અને પ્રશાંત ભૂષણે લખ્યો. એનીવે, કમિંગ બેક ટુ ઈવીએમ, પ્રશાંત ભૂષણે આ ડેમો એક પણ વખત પ્રેસ કોન્ફરન્સમાં ન બતાવ્યો.
26 ફેબ્રુઆરી 2024 ના દિવસે વકીલોની મીટિંગ હતી, લગભગ 100 ટોચના વકીલો, જેમાં ઘણા રિટાયર્ડ હાઈકોર્ટના જજ પણ હતા, રિટાયર્ડ, એમાં પણ આને ડેમો બતાવવા ના પાડી કે આ ઈવીએમ નો ડેમો હું નહીં બતાવું, કાળા કાચનો ડેમો. અને એના પછી એને કોર્ટમાં પણ ન બતાવ્યું, અને સાથે સાથે એને કોર્ટમાં સાથે એને ક્લબિંગ કહેવાય જેને, કે એણે એક તદ્દન વાહિયાત વાત મૂકી કે વોટરને વીવીપેટની કાપલી હાથમાં આપવામાં આવે. હા, અને એ વોટર પોતે લઈને જાય ને બોક્સમાં. હવે એટલે એને વિશ્વાસ આવે કે એને જેને મત આપ્યો તો એમાં એને જ પડ્યો છે. બરાબર છે. એટલે મેં આ વાત એમને જાન્યુઆરી 2024માં કીધી હતી કે વોટરના હાથમાં કાપલી આપો અને વોટર ડબ્બામાં નાખે. બરાબર. હવે જો આમાં 4 કાપલી છે. આ 1 2 3 4. અર્થાત આ જે કાપલી છે વીવીપેટની એ 2x2.5 ઇંચ નીચે, આના પર સિમ્બોલ નથી છાપ્યું જેથી ડાયવર્ઝન ન થાય ટોપિકનું. એ કાપલી વોટર ઘરે છાપી શકે એનું સાદું પ્રિન્ટર છે, સાદો કાગળ છે, બજારમાં મળે છે, અને આ રીતે ફોલ્ડ કરીને જાય અને 1 સેકન્ડની અંદર ડબ્બામાં નાખી અને નીકળી જાય. ઓકે. તો વોટર, એટલે ટૂંકમાં વોટરના હાથમાં કાપલી આપવામાં આવે એ બોગસ વસ્તુ છે. આ વાત મેં પ્રશાંત ભૂષણજીને 3 મહિના પહેલા આ વિડીયો સાથે મોકલાવી હતી, છતાં એમણે આ મુદ્દો મૂકીને આખો કેસ બગાડ્યો. ઓકે, ફાઇન, ચાલો, હું સમજુ છું. તમે તમારી દલીલ પર હજી પણ કાયમ છો. 2024ના જનાદેશ પછી પણ તમે તમારા સ્ટેન્ડ ઉપર ઉભા છો. ફાઇન, એમાં કઈ વાંધો નથી. એ તમારું સ્ટેન્ડ હોઈ શકે, તમારે એ સ્ટેન્ડ લેવાનો તમને અધિકાર પણ છે. નિશાંતભાઈ, તો મુદ્દો એ છે કે કોંગ્રેસ અને ભાજપ જ્યારે હારે અને જીતે ત્યારે એનું ઈવીએમ પર સ્ટેન્ડ બદલાય છે. દેશના લોકોમાં પણ એ શંકા અને અફવા ફેલાય કે જ્યારે પક્ષોની પોતાની મુશ્કેલીઓ આવે ત્યારે એ પોતાનું ઈવીએમ વિશેનું સ્ટેન્ડ એ બદલે છે. નિશાંતભાઈ. હેમંતભાઈ, ખૂબ જ સારો વિષય અને ખૂબ જ મજબૂત વિષય તમે આજે ઉપાડ્યો છે. આ વિષય ઉપર બિલકુલ વીટીવીના માધ્યમ દ્વારા આના ઉપર ડિટેલ ચર્ચા થવી આવશ્યક જ હતી, પરંતુ 2 વાતનું સ્પષ્ટીકરણ અને 2 વાતના મોટા ખુલાસા આજે વીટીવીના માધ્યમ દ્વારા કરવા માંગીશ. કોંગ્રેસ પાર્ટીએ કે અમારા ઇન્ડિયા ગઠબંધનને ક્યારે પણ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમ ઉપર સવાલ ઉભા નથી કર્યા. કોંગ્રેસ પાર્ટીનું સ્ટેન્ડ બહુ ક્લિયર છે. અમે ઇલેક્ટ્રોનિક વોટિંગ મેનિપ્યુલેશન ઉપર સવાલ ઉભો કરી રહ્યા છે. એટલે કે હેરાફેરી, છેડછાડ, વાતને સમજવા જેવી છે. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન કેમ ઇમ્પોર્ટન્ટ છે આપણા દેશમાં ખર્ચો બતાવવા માટે, કોઈ પણ સરકારનું ફોર્મેશન જલ્દી બને, આ તમે જોઈ શકો છો. આ ખૂબ જ મોટો ખુલાસો આજે હું કરી રહ્યો છું. આ કોંગ્રેસનો 2024ની ચૂંટણીનો મેનિફેસ્ટો, એટલે કે અમારું ન્યાયપત્ર, પેજ નંબર 22 અને પોઈન્ટ નંબર 11, હું 2 લાઈન વાંચીને સંભળાવું છું. એમાં ક્લિયरली લખેલું છે कि कांग्रेस चुनाव प्रक्रिया में मतदाताओं का विश्वास बहाल करने का वादा करती है. कांग्रेस ईवीएम की दक्षता और मतपत्र की पारदर्शिता को संयोजित करने के लिए चुनाव कानूनों में संशोधन करेगी. मतदान ईवीएम के माध्यम से ही होगा, लेकिन मतदान होने के बाद जो वीवीपैट की इकाई मशीन की पर्चियां होती है उसका भी मिलान वीवीपैट और ईवीएम के साथ होना जरूरी है. આ બહુ ક્લિયર કટ. એટલે જો પ્રધાનમંત્રી મોદીજી આજે એમની જે સ્પીચ આપતા હતા કે પેલા ઇન્ડિયા ગઠબંધન વાળા, પેલા કોંગ્રેસ વાળા ઈવીએમ ઉપર ઠીકડા નથી ફોડતા, એટલે બહુ સ્પષ્ટ, આનાથી મોટું એવિડન્સ કોઈ હોઈ જ ના શકે. જે પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં ઈવીએમ થ્રુ જ આપણા દેશમાં ભવિષ્યમાં પણ ચૂંટણી થશે જો અમારી સરકાર બનશે એવું લખેલું હોય, એટલે એનો આઈડિયા ખૂબ જ સ્પષ્ટ છે. બીજી વાત હું તમને આગળ કરવા માંગુ છું, જે મેં તમે ટેમ્પરિંગની વાત કીધી. આજે આપણા દેશમાં જ્યારથી ઈવીએમનો છેલ્લા 24-25 ટર્મથી જે આપણી લોકસભાની ચૂંટણીઓ, વિધાનસભાની ચૂંટણીઓ થઈ રહી છે, મેનિપ્યુલેશન, છેડછાડ, ટેમ્પરિંગ, આ તમે જોયો હશે આ વિડીયો, હું તમને બતાવું છું હેમંતભાઈ. આ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા હશે કે કોઈ વેલ વિશર હશે, એને ભારતીય જનતા પાર્ટીને એક જ મશીનમાં જઈને, એક જ બૂથ ઉપર જઈને 8 વખત મતદાન કર્યું. આ 2024ની ચૂંટણીનો વિડીયો છે અને આના ઉપર એક્શન પણ લેવામાં આવી. આને કહેવાય છે મેનિપ્યુલેશન, આને કહેવાય છે ટેમ્પરિંગ. બીજું સાથે હું તમને કહેવા માંગુ છું
કે 2019માં મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં, તમને યાદ હશે, મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં ત્યાંના કલેક્ટર અને એક પીઆઈએ પોતાની નોકરી ગુમાવવી પડી હતી, કારણ કે એક બૂથમાં તમે કોઈ પણ બટન દબાવો તો ડાયરેક્ટ મત ભારતીય જનતા પાર્ટીને જતો હતો. ત્યારે પણ આ ક્વેશ્ચન માર્ક ઉભા થયા હતા મેન્યુપ્યુલેશનના. સાથે સાથે હું આજે, મને ખાલી 10 સેકન્ડ વધારે આપજો, હું તમને કહેવા માંગુ છું કે ઈવીએમની હિસ્ટ્રી 1977 થી શરૂ થઈ હતી. 1977માં જયારે ઈવીએમની પ્રપોઝલ પાર્લામેન્ટમાં આવી હતી ત્યારે કોની સરકાર હતી? ત્યારે મોરારજી દેસાઈજીની સરકાર હતી, જનતા પાર્ટી જે અત્યારે હાલની ભારતીય જનતા પાર્ટી છે. 1979માં વર્કિંગ મોડેલ આવ્યું અને 1982માં, કારણ કે ઈવીએમ આપણા ભારત દેશનું જે સંવિધાન છે એમાં રિપ્રેઝન્ટેશન ઓફ પબ્લિક એક્ટ 1951 એવું કહેતું હતું એ સમયે 1982 પહેલા કે ભારત દેશમાં મતદાન બેલેટ પેપર થ્રુ થઈ શકે. એટલે 1982માં પહેલું એક પાયલોટ પ્રોજેક્ટ પ્રમાણે એક નાનકડી વિધાનસભામાં ઈવીએમ નો ઉપયોગ થયો, પરંતુ સુપ્રીમ કોર્ટે એના ઉપર બેન મૂક્યો. એટલે 1988 ડિસેમ્બરમાં જ્યારે રાજીવ ગાંધીજી પ્રધાનમંત્રી હતા ત્યારે સંવિધાનમાં ચેન્જીસ, કારણ કે એ વખતે કોંગ્રેસની 400 થી વધુ બહુમતવાળી સરકાર હતી અને સંવિધાનમાં ચેન્જીસ લાવવા હોય તો પાર્લામેન્ટમાં તમારી પાસે 2/3 મેજોરિટી જોઈએ. રાજીવ ગાંધીજીએ એમેન્ડમેન્ટ કર્યું પીપલ્સ રિપ્રેઝન્ટેશન એક્ટ 1951 ભારતીય સંવિધાનમાં, અને ઈવીએમ દ્વારા મતદાન થશે એને સર્વ સ્વીકૃત કર્યું. આ કોંગ્રેસ પાર્ટીની દેન કે અમે એને સર્વ સ્વીકૃત બનાવ્યું. પછી આગળ જો કે સૌથી પહેલા જે 1989 અને 90s ના જે ઈવીએમ હતા એને આપણે વિન્ટેજ મશીન તરીકે ઓળખતા હતા. પહેલી વખત વાજપેયીજીની સરકારમાં 2000 થી લઈને 2005 સુધી બે જે અધિકૃત ઈવીએમ બનાવતી કંપનીઓ છે એ લોકોએ લગભગ 9,80,000 M1 એને મોડલનું નામ આપવામાં આવ્યું M1. નિશાંતભાઈ, ત્યારે ભારતીય હું કહું તમને, તમે જે ઇતિહાસ કહી રહ્યા છો વાત સાચી છે, તો ક્યાંક લખાયેલું પડ્યું છે, ક્યાંક વ્યુઅર્સ એને વાંચી લેશે. હું એ કહું છું કે તમે કોઈ એક બૂથનો કોઈ કિસ્સો કહો છો કે ત્યાં એક ઈવીએમમાં જઈને એને 8 મત નાખ્યા, કે કોઈ જગ્યાએ એનું બટન દબાવીને ભાજપને જ મત પડતો હતો. તો એ ઇલેક્ટોરલ પ્રોસેસનો મુદ્દો છે ને, કે ઈવીએમ જેટલા છે એ બધામાં સેટિંગ થઈ જ ગયું અને કરી જ શકાય છે, કરી જ નાખ્યું હતું અને પરિણામ ફરી ગયું. એ બંને મુદ્દા હું માનું છું કે એ અલગ અલગ છે. તમે બેને ક્લબ કરી રહ્યા છો. ઇલેક્ટોરલ પ્રોસેસમાં ધોખાધડી થાય, બંદૂકો લોકો લઈને જાય, હમણાં આપણે ત્યાં થયું હતું લુણાવાડામાં, તો ઇલેક્ટોરલ પ્રોસેસમાં ધોખાધડી હતી. એનો મતલબ બિલકુલ એવો નથી કે ઈવીએમમાં ત્યાં સેટિંગ હતું. હું એ પૂછવાનો પ્રયત્ન કરું છું. તમે બેને ક્લબ કરી રહ્યા છો નિશાંતભાઈ. ના હેમંતભાઈ, હું એટલા માટે તમને શોર્ટમાં ઇતિહાસ કહેતો હતો કે અમારા ઉપર જે પ્રધાનમંત્રી આજે આરોપ મૂક્યા છે, આપણે પર્ટિક્યુલરલી આપણા મેઇન ડિબેટનો વિષય કે પ્રધાનમંત્રી કહે છે કે હવે ઈવીએમ માટે વિરોધ પક્ષની, કારણ કે બમણી સીટો આવી ગઈ એટલે ઈવીએમનો સવાલ જવાબ કોઈ કરતું નથી. એવું નથી. અમે તો ભારતીય જનતા પાર્ટીના બંને કાળમાં, વાજપેયીજીના કાળમાં પણ અને એના પછી પ્રધાનમંત્રી મોદીજીના કાળમાં જે ઈવીએમના મેન્યુફેક્ચરિંગ થયા છે, અમે ક્યારે એનો ઓફિશિયલ વિરોધ નથી કર્યો. પરંતુ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો જે વોટ માફિયાઓ છે એ વોટ માફિયાઓ ખૂબ જ સરળતાથી એને મેન્યુપ્યુલેટ હાલમાં પણ કરી રહ્યા છે, ફ્યુચરમાં પણ થવાનું છે ને. એટલે હવેની પરિસ્થિતિમાં વીવીપેટમાંથી જે પરચીઓ નીકળે છે એનું 100% કાઉન્ટિંગ કરવું આપણા માટે હેમંતભાઈ આવશ્યક બની ગયું છે. આ ભારતની નીડ છે અને જેમ જેમ સમય જતો એમ ટેકનોલોજીની નીડ બદલાતી હોય અને હવે એઆઈના જમાનામાં એ નીડ આવી ગઈ છે કે વીવી ના બિલકુલ સુપ્રીમ કોર્ટે ના પાડી, પરંતુ અમારી સરકાર ફોર્ચ્યુનેટલી આવી ના શકી. અમારી સરકાર આવી હોત તો અમે અધ્યાદેશ લાવીને આને કરી શકતા હતા. ઓકે હિતેન્દ્રભાઈ, 5 મિનિટ છે. મારો સવાલ ટૂંકમાં છે કે જ્યારે જેની સત્તા આવે એ સવાલો પૂછે જાય, જે સવાલો પૂછે એના ઉપર સવાલો પૂછે જાય. તમારો ટર્ન. નિશાંતભાઈના સવાલનો જવાબ પણ આપી શકો. જો કોઈ પણ પ્રામાણિક અધિકારી હોય, પ્રામાણિક લોકસેવક હોય, પ્રામાણિક પત્રકાર હોય, આ બધાને જ્યારે તમે કંટ્રોલ ના કરી શકો ને ત્યારે તમે એના ચારિત્ર્ય ઉપર કે વ્યક્તિગત જીવન ઉપર આક્ષેપ કરવાનું શરૂ કરી દેતા હોય. આ સમાજનો એક નિયમ રહ્યો છે. ઈવીએમની વાત કરતા હતા બંને મિત્રો, નિશાંતભાઈએ બહુ સરસ એનો ઇતિહાસ આપ્યો. તો એમાં એક સહેજ ઉમેરવાનું એવું રહી ગયું કે 14મી ઓગસ્ટ 2022ના રોજ દિલ્હી ખાતે 11 જેટલા પક્ષો, જેમાં કોંગ્રેસ, સપા, બસપા, સીપીઆઈ, એનસીપી, ટીઆરએસ, આરજેડી, આરએલડી, 11 લોકોએ આની ઉપર એક કોન્ફરન્સ રાખી હતી અને 3 જેટલા એમને ઠરાવ પસાર કર્યા હતા. અને ઠરાવનું નામ હતું મશીન, મની અને મીડિયા. આમાં અમે તો આ ઈવીએમ નહીં, મીડિયા પણ આવી ગયું. ગોદી મીડિયા હમણાં રાહુલજી
પરમ દિવસ જ બોલ્યા હતા કે દેખ લો ગોદી મીડિયા સારા પત્રકારને સારે પત્રકારો દેખ લો. એટલે જ્યારે પોતાનું કહ્યું ના થાય, પોતાની મનમાની ના થાય, અથવા જનતા જનાર્દન તમને સહકાર ના આપે, સમાજ સહકાર ના આપે, પરિવાર સહકાર ના આપે, ત્યારે આક્ષેપ કરવો એ સર્વસામાન્ય નિયમ છે અને સ્વાભાવિક છે. એના ચૂંટણી ઢંઢેરાનું પાનું બતાવીને ઈશાનભાઈએ કીધું હું 100 જેટલી ડિબેટ આ વીટીવી એકલા નહીં, બધા મીડિયાની નહીં બતાવી શકું. 100 નેતાઓ એમ કહેતા સાંભળે કે બેલેટથી ચૂંટણી કરાવો બતાવી દઈએ, બેલેટથી ચૂંટણી કરાવો બતાવી દઈએ. આ બી સુધીરભાઈ કે બાકીના લોકો પણ કહે છે કે હવે આ 100 ભાષણો મેં સાંભળ્યા છે કે જુઓ ને આ તો ઈવીએમની કમાલ છે. એટલું સોશિયલ મીડિયામાં, એટલું યુટ્યુબ પર કે એટલું મેઇનસ્ટ્રીમ મીડિયામાં પણ ચલાવ્યું છે કે ભાઈ તમે એટલે કોંગ્રેસના પ્રવક્તાઓ કે કોંગ્રેસના આગેવાનો બોલ્યા છે કે તમે ખાલી બેલેટથી ચૂંટણી ન કરી બતાવો તો ખરા, આ તો બધી ગેમ ચેન્જિંગ છે. તમે હમણાં વાત કરતા હતા કે ભાઈ આ ગોધરા કે પંચમહાલમાં થયું, 7 વખત વોટ આપ્યા એન્ડ ટેમ્પરિંગ કહેવાય. કેવી રીતે વાત કરો છો ભાઈ તમે? એને ઈવીએમ ને ટેમ્પરિંગ સાથે શું વાંધો? ઈવીએમની વાત તમે પ્રત્યેક ચૂંટણી પાછળ 24 થી ચૂંટણી પહેલા પણ કરી છે, હમણાં પણ વાત કરી છે અને ચાલુ ચૂંટણીમાં તમે સુપ્રીમ કોર્ટમાં પણ ગયા છો. તમે ચૂંટણી તમે જીત્યા ત્યારે જ્યારે જીત્યા તમે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢની ચૂંટણી જીત્યા એ ઈવીએમ બરાબર, દિલ્હીમાં કેજરીવાલ જીત્યા ઈવીએમ બરાબર, તમે મમતા બેનર્જી બંગાળમાં જીત્યા ઈવીએમ બરાબર. જ્યારે તમારે હારનો સામનો કરવો પડ્યો એટલે ઈવીએમ પર દોષનો ટોપલો. અને દેશની જનતાને પણ ખબર છે ભાઈ, તમે ગમે એટલા પેપર બતાવો, તમારા ચૂંટણી ઢંઢેરામાં ગમે તે હોય, તમારા ચૂંટણી ઢંઢેરાની વિશ્વસનીયતા પણ સમાજમાં નથી. તમે અનેક વચનો આપીને ફરી ગયા છો, હજુ પણ રહેવામાં આપી નથી, તે ખબર છે. તમે ઈડી સીબીઆઈ પર પણ હાય તોબા કર્યું છે, મીડિયા ઉપર પણ હાય તોબા કર્યું છે. માત્ર 6% કેસ ઈડી સીબીઆઈએ માત્ર 6% કેસ રાજકારણીઓ સામે કર્યા છે. અને જેટલા લોકો રાહુલજીથી, પ્રિયંકાજી, વાડરાજીથી, સોનિયાજીથી, ચિદમ્બરમજીથી, અહેમદ પટેલજીથી, કેજરીવાલજીથી, લાલુ પ્રસાદ યાદવ, આ બધા જ લોકોના કેસ તમારા સમયમાં થયેલા છે, કોંગ્રેસના સમય. ખાલી ચલાયા છે અમે. તમને એવી રીતે ખબર હતી કે સરકાર અમારી રિટેન થવાની છે એટલે અમે એના રફે દફે કરી દઈશું, જનતાની ધૂળમાં ધૂળ નાખી દઈએ કે ભાઈ કેસ કરી દીધો, નિર્દોષ સાબિત થઈ જાય. પણ કુદરતને મંજૂર નહોતું એટલે એવું ના થયું. આજે પણ લાખો કરોડો રૂપિયા ઈડી સીબીઆઈએ રિકવર કર્યા છે. માફિયાઓ, જમીન માફિયાઓ, ઉદ્યોગ માફિયાઓ અને આતંકવાદીઓના માત્ર 6% જ કેસો આના ઉપર કર્યા, પણ તમે એને છોડ્યા નહીં. આટલું મીડિયા તટસ્થતા બતાવતું હતું તોય તમે એને કાલે સુધી ગોદી મીડિયા કીધું છે. હજુ તો 99 સદી નથી થઈ ભાઈ. દિલ્હી બહુ દૂર છે તમારે. હજુ તો તમે શંભુ મેળાથી 232 ભાજપના સાથે એકલામાં પણ નથી આવ્યા અને તમે અત્યારે આ પેલા નવા દાયરા કરવાનું ચાલુ કરી દીધું છે. બહુ વાર છે. મારી વાત કરતા હતા મિત્ર કે ભાઈ આ વિડીયો જે વિડીયોની વાત કરીને એમણે પ્રશાંત ભૂષણજી સાથે જે એમને વાંધો હતો એની વાત અહીંયા કરીને આખો મુદ્દો ડાયવર્ટ કરી દીધો. આટલા સ્પષ્ટ પરિણામ પછી પણ તમે એવું કહો છો કે ઈવીએમમાં જે ઈવીએમનો તમે ચોરી કરીને ડેમો કર્યો એને પ્રમાણિત કેવી રીતે કહેવાય? તમે ચોરી કરીને પછી એનો ટેમ્પર કર્યું નહીં હોય એની શી ખાતરી? એ ઈવીએમની પ્રમાણિકતા શું કહેવાય? તમે જાહેરમાં સરકારી ઈવીએમ કે ડેમો કરીને કર્યું હોય તો, અને ચૂંટણી પંચે હમણાં જ બધા પક્ષોને બોલાવ્યું હતું કે લાવો તમે ઈવીએમ પર તમારે જે પ્રમાણે પરીક્ષણો કરવા એ કરો. ત્યારે કોઈ નહોતું પહોંચ્યું, કોઈ પક્ષ નહોતો ગયો એની ઉપર. અને ઈવીએમમાં કોઈ રિમોટ કંટ્રોલ એવી વાહિયાત વાત કરવી મને લાગે છે ટેકનોક્રેટ માટે બરાબર ના કહેવાય. અને આટલા બધા મોટા ફોરમમાં જ્યારે ચૂંટણી થતી હોય, લાખો બૂથો ઉપર ચૂંટણી થતી હોય, લાખો કરોડો ઈવીએમ વપરાતા હોય અને લાખો કરોડો કર્મચારીઓ આમાં કામ કરતા હોય. હજુ બધી વિચારધારાના લોકો છે. ત્યાં ડાબેરી કર્મચારીઓ પણ છે, ક્યાંક કેજરીવાલના સમર્થક કર્મચારીઓ પણ છે અને વર્ષોથી કામ કરનારા કોંગ્રેસના મોટાભાગના કર્મચારીઓ હજુ કામ કરે છે. એવા સમયે એમાં ટેમ્પરિંગ કરવું કેટલું અશક્ય છે એ જનતા પણ માને છે. માત્ર ને માત્ર કોંગ્રેસ પોતાની નિષ્ફળતાઓ, વિપક્ષો પોતાની નિષ્ફળતાઓ, પોતાના ભ્રષ્ટાચાર અને પોતાની પાર્ટીના માટે એકઠા કરેલા નાણાં સાચવવા માટે, સત્તામાં આવવા માટે આ લોકો આ કરતા હતા. અને ગઈકાલ સુધી 22મીની પ્રેસ કોન્ફરન્સ જોઈ લો તમે, પત્તું નહીં બતાવો ભાઈ. તમે તો આખા દિવસની કોન્ફરન્સ કરી છે એના ઉપર અને આ મીડિયાને પણ બાકી નથી રાખ્યું. એટલે જનતા તમને ઓળખી ગઈ છે. આજે ગઈકાલ સુધી 2 દિવસ સુધી તમારા 2024ની ચૂંટણીના ભાષણો પણ જોઈ લો. તમારા પ્રવક્તાઓ, તમારા નેતાઓએ કીધું છે કે આ તો માત્ર ઈવીએમની જીત છે. અને 2004થી શરૂ કરીને 14માં સરકાર આવી ત્યારથી જ ફરિયાદો ચાલુ થઈ ભાઈ. 4માં પણ તમે જીત્યા, 9માં પણ તમે જીત્યા
અને 14 થી 24 પણ ક્યાંક ભૂલથી તમે જીતી ગયા છો. એટલે અને એક ચૂંટણીમાં પણ અમુક બૂથોમાં એમનો વિરોધ કરવા પ્રધાનમંત્રી ચાલો, હવે મોદીજીને પાછું તમે ગુરુ બે શરૂ ગયા કરશો. હતા. હું એક બ્રેક લઈ LK લઉં. અડવાણી ચાલો. EVM નો વિરોધ કરવા. ઓકે નિશાંતભાઈ, એક બ્રેક લઈએ, પણ બ્રેક પર જતા પહેલા અમે જનતાને એક સવાલ પૂછ્યો હતો કે હવે રાજકીય પક્ષોએ વિપક્ષોએ ડાપણ દાખવીને ઈવીએમ ઉપર સવાલ ઉઠાવવાના બંધ કરવા જોઈએ. 52% લોકો હા પાડે છે. એટલે આવું બહુ ભાગ્યે જ બને, નહીતર લોકો એકદમ ઝંડો લઈને ઉભા જ હોય, કારણ કે એને તો ખાલી અહીંયા ફેસબુક પર મત જ આપવાનો છે. પણ આ વખતે લોકો એવું કહી રહ્યા છે કે જનતાનો ટ્રસ્ટ એમાં વધવા દો, જે બચ્યો છે એને ટકવા દો, અને એ સવાલો જે ઈવીએમ પર કરે છે પોતાની હાર પછી એ હવે બંધ કરવા જોઈએ. ના કહેનારા લોકો હજુ પણ 48% છે, એટલે બહુ જ પાતળી બહુમતી સાથે 52% લોકો છે. એક બ્રેક લઈએ. આજે કન્ક્લુઝન તમે કરો. મને લાગે મારા મનમાં જેટલા સવાલો હતા એ મેં પૂછી લીધા. હેમંતભાઈ, એટલે મૂળ વસ્તુ તો એ છે કે લોકતંત્રની આપણે ઘણી પરિપક્વતા પર આગળ વધી રહ્યા છીએ, અને મને એવું લાગે છે કે આ અત્યંત મહત્વની જો ઇલેક્ટોરલ પ્રોસેસ શંકાથી પર હોય તો મેં પહેલાય કીધું એ કોઈ પણ રીતે એની શંકાઓ જે કોઈ હોય, ટેકનિકલ હોય, વ્યવસ્થાની હોય, પણ એનું નિરાકરણ કરવા માટે આપણી પાસે આવનારા આ 5 વર્ષ દરમિયાન ખૂબ સારો પ્રયત્ન સમયગાળો છે. એની અંદર શંકાનું નિરાકરણ થઈ જવું જોઈએ, લીગલી, મયુરભાઈ, લાસ્ટ ટેકનિકલી 30 બધી સેકન્ડ રીતે. તમારા માટે. લાસ્ટ 30 સેકન્ડ. ઓકે, પહેલી વસ્તુ કે ઈવીએમ નું હેકિંગ શક્ય નથી. ઓકે, 2017માં ચુનાવ આયોગે ચેલેન્જ આપેલી, ત્યારબાદ આવો, પણ બતાવો. કશું થયું નથી નિરાકરણ. હું સુધીરભાઈની વાતને એક માન્યતા આપીશ કે ફરીવાર હજુ પણ બોલાયેલું ચુનાવ આયોગે ફરીવાર આ કરવું જોઈએ. હેકિંગ બે રીતે શક્ય છે, વાયર્ડ હેકિંગ અને વાયરલેસ હેકિંગ. પરંતુ મુદ્દો એ છે કે જો આજના ઈવીએમ સાથે જો કોઈ પણ ટેમ્પરિંગ કરવામાં આવે તો ઈવીએમ મશીન જ બંધ થઈ જાય છે. એટલે મારા મતે ઈવીએમ હેકિંગ શક્ય નથી. ઓકે, ફાઇન. ચલો, હિતેન્દ્રભાઈ, નિશાંતભાઈ, રાહુલભાઈ, સુધીરભાઈ અને મયુરભાઈ, પાંચેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે, મુદ્દા સાથે ફરી મળીશું. આજે રજા આપશો.